પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે ગર્જના સાથે ત્રાળનો અનોખો સંગમ રચાયો છે। શહેરના પ્રાણી સંગ્રહાલય ખાતે છત્તીસગઢથી 3 નવા મહેમાન આવ્યા છે। છત્તીસગઢના ભિલાઈ ઝૂમાંથી 3 સફેદ વાઘનું અહીં આગમન થયું છે। રાજકોટના ઝૂમાં આવ્યા છે 3 નવા મહેમાન, 3 સફેદ વાઘ। રાજકોટ પ્રદ્યુમન પાર્કે નીલ નામનો સિંહ અને સોમૈયા નામની સિંહણ ભિલાઈ ઝૂને ભેટ આપી છે, તો ભિલાઈ ઝૂએ પ્રદ્યુમન પાર્ક ઝૂને 3 સફેદ વાઘ આપ્યા છે। સફેદ વાઘના આગમનથી ઝૂની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે। આ 3 વાઘ પૈકી 2 વાઘ માદા છે અને 1 નર છે। હાલ તો નવા મહેમાનને અહીંનું વાતાવરણ અનુકૂળ થાય તે પ્રમાણે ખોરાક, પાણી સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ 3 વાઘ અત્યારે અમે અહીંયા ક્વોરન્ટાઇન એટલે કે એને વાતાવરણ અનુકૂળ આવે એના આપણે એને ફિઝિયોલોજી છે એનું નોર્મલ બિહેવિયર આપણે જાણી શકીએ, એના યુરિન, સ્ટૂલ, ખોરાક, પાણી જે કાંઈ છે એ વ્યવસ્થિત રીતે ચેકઅપ થઈ શકે એટલા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઇન મુજબ 2 વીક સુધી એને આપણે ક્વોરન્ટાઇનની અંદર રાખવામાં આવેલ છે। 1 સપ્તાહ સુધી આ સફેદ વાઘની સંભાળ કરવામાં આવશે અને ત્યારબાદ તે રાજકોટના વાતાવરણ સાથે સેટ થઈ જતા તેને લોકો સમક્ષ ઝૂમાં રજૂ કરવામાં આવશે। આ 3 વાઘને બ્રીડિંગ કરાવીને આગામી દિવસોમાં સફેદ વાઘની સંખ્યામાં વધારો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે। રાજકોટ વાસીઓ પણ આ સફેદ વાઘની મુલાકાત લેવા અધીરા બન્યા છે। જિગ્નેશ જાની, GSTV, રાજકોટ।